शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम्। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये। यदालम्बोदरं हन्ति सतां प्रत्यूह सम्भवम् तदालम्बे दयालम्बम् लंबोदरपदाम्बुजम्। તો ગ્રંથકારે સમજાવ્યું કે આત્માનાત્મ વિવેકની આવશ્યકતા છે. આત્માનાત્મ વિવેક જ્ઞાનથી વાસ્તવમાં આત્માના વાસ્તવિક સ્વરૂપનું અને એ દ્વારા મનુષ્ય મુક્તિ પ્રાપ્ત થાય. તે માટે એક આ વિવાદ જે છે એ વિવાદની રચના કરી છે. અનેક બધા વાદીઓ એકત્રિત થયેલા છે. દરેક પોતપોતાનો અભિપ્રાય પ્રસ્તુત કરે છે. બીજો વાદી ખંડન કરે, પોતાનો અભિપ્રાય રજૂ કરે, વળી બીજો ખંડન કરે. આમ ખંડન મંડન પદ્ધતિ ધીમે ધીમે આપણને, જેને શાસ્ત્રમાં સ્થૂલ અરુંધતી ન્યાય કહેવામાં આવે છે, કે કેવી રીતે અરુંધતી અત્યંત સૂક્ષ્મ તારો છે, એને કેવી રીતે ક્રમે ક્રમે એનું જ્ઞાન આપવામાં આવે. પહેલા કોઈ તેજસ્વી તારો બતાવે કે હા આ અરુંધતી એવો ખ્યાલ આવે તો કે એ નહીં, એનાથી થોડોક વળી ઓછો તેજસ્વી, એનાથી ઓછો તેજસ્વી, એમ કરતા કરતા છેવટે અરુંધતીનો તારો જે છે એનું આપણે દર્શન કરવામાં આવે. તેવી રીતે પહેલા સ્થૂળમાં સ્થૂળ અભિપ્રાય કે પુત્ર આત્મા છે. અત્યંત પાવન મનુષ્ય હોય, અત્યંત ભ્રમિત થયેલો હોય એવું પણ માનતો હોય, એને પોતાના મત માટે દલીલો રજૂ કરી. શ્રુતિ યુક્તિનો અનુભવ. આત્મા વૈ પુત્ર નામાસી. શ્રુતિમાં કહ્યું છે કે આત્મા જ પુત્ર છે, આત્મા જ પુત્ર રૂપે જન્મેલો છે. યુક્તિ જે પ્રિય હોય આત્મા હોય અને પુત્ર અત્યંત પ્રિય છે. અને વળી અનુભૂતિ યુક્તિ, એક દીવામાંથી બીજો દીવો જેમ થાય તેવી રીતે પુત્રમાંથી એવા લક્ષણો, પિતામાંથી એવા લક્ષણો પુત્ર જન્મે છે. આમ પોતાના અભિપ્રાયના સમર્થનમાં આ બધા પ્રમાણો રજૂ કર્યા. તો એનું બીજો ખંડન કરે છે કે કેમ હોય શકે. પ્રિય હોવા માત્ર પુત્ર તો જીવનમાં અનેક વસ્તુઓ પ્રિય છે, ઘર બાર પ્રિય છે, અને બધી વાસણો પ્રિય છે, અને ફલાણા હજાર વસ્તુઓ પ્રિય છે. પ્રિય હોવા માત્ર જ પુત્ર કહેવાય, આત્મા કહેવાય તો અનેક વસ્તુના આત્મા કહેવી પડે. પુત્ર સૌથી પ્રિય છે એવું પણ નથી. પુત્ર કરતા દેહ પ્રિય છે. દેહ માટે ઘણી વાર પુત્રનો ભોગ આપવામાં આવતો હોય છે કે એ પુત્રને વેચી પણ દે. તો અંતેથી આ તમે એમ કહો છો કે પુત્ર પ્રિય છે, અનુભવ પણ બરોબર નથી, કારણ કે આ દેહ એનાથી અપ્રિય છે.
અને પ્રિય છે પણ આત્મા છે દલીલ બરોબર, કારણ કે ઘણી વસ્તુ પ્રિય છે પણ આપણા આત્મા કહેતા નથી. અને તમે કહો છો કે આત્મા હોય પુત્ર નામાસી, તો વેદમાં કહ્યું કે આ પુત્ર જ આત્મા જ પુત્ર રૂપ, કે નહીં, એ તો પિતા જયારે પોતાના ઉત્તરાધિકારી પુત્રને બધી વસ્તુ સોંપતો હોય ત્યારે કે આ મારો હવે આત્મા છે, એટલે કે હું જે કરતો હતો હવે આ કરશે. એટલે તો ગૌણ અર્થમાં એ વસ્તુ કહેવામાં આવે છે, મુખ્ય અર્થમાં નહીં. આમ કરીને એને દલીલનું ખંડન કરવામાં આવ્યું અને પછી મત રજૂ કરવામાં આવ્યો કે આ દેહ આત્મા છે, કે દેહ પુષ્ટ થાય તો હું પુષ્ટ છું, દેહ નષ્ટ થાય તો હું નષ્ટ છું. અનુભવ છે, બધા લોકો પોતાના દેહ જ કહેતા હોય છે, હું મનુષ્ય છું વગેરે વગેરે કહેતા. આ દેહ જે છે એની અંદર અહંભાવ હોય છે, એટલે બધાને દેહમાં સ્વાભાવિક અહંભાવ હોય છે. જ્યાં અહંભાવ હોય એમ આત્મા. અને પછી શાસ્ત્ર પણ કહે છે સવાય છે પુરુષો અન્નરસમય, અન્નરસમય જે પુરુષ છે અન્નરસમય છે જ પુરુષ છે, અન્નરસનો વિકાર તો દેહ છે એ જ પુરુષ છે, આત્મા છે. શાસ્ત્રમાં કહે છે. અને તેથી આ 4 વાકનો આ પ્રકારનો નિર્ણય થયો કે આ દેહ જ વાસ્તવમાં આત્મા છે, એ જ અહમ પ્રત્યેનો વિષય છે. શાસ્ત્રી એમાં સંમતિ છે. એનું ખંડન બીજાએ કર્યું. કયો? તો કે ઇન્દ્રિય આત્મા છે એવો અભિપ્રાય વાળો. તો કે આ દેહ તો જડ છે, પોતાની જાતે કઈ કરી શકતો નથી, પરતંત્ર છે, અચેતન છે. ઇન્દ્રિયોને ખેંચી જાય ત્યારે દેહ એક સ્થળથી બીજા સ્થળે ખેંચાતો હોય છે. આમ દેહમાં કોઈ સ્વતંત્રતા નથી, ઇન્દ્રિયો સ્વતંત્ર છે. ઇન્દ્રિયો વળી પોતાના અર્થનું પ્રકાશન કરે છે, માટે ચેતન પણ છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું કે આ દેહ અને ઇન્દ્રિયો વચ્ચે એક વિવાદ થયો અને નિર્ણય કરવા માટે બધા પ્રજાપતિ પાસે ગઈ. એમ શાસ્ત્રોમાં કહ્યું કે ઇન્દ્રિયો બોલે છે, પ્રજાપતિ પાસે જાય છે, વિવાદ કરે છે, માટે ચેતન છે. એટલે દેહ તો જળ છે, આત્મા ચેતન હોવો જોઈએ. આ દેહ જળ છે, આત્મા ના હોઈ શકે. ઇન્દ્રિયો ચેતન છે, એ જ આત્મા હોઈ શકે, એવો અભિપ્રાય કર્યો. ત્યારે હવે પછી બીજો જે પ્રાણ આત્મા કહે છે, એને આ ઇન્દ્રિયો આત્મા છે એ મતનું ખંડન કર્યું. ઇન્દ્રિયાણી કથમ ત્વાત્મા કરણાની કુઠારવત. આ દલીલો સરસ સરસ છે. તો પુત્ર કેમ આત્મા નથી? એ તો ગૌણ છે. દેહ કેમ આત્મા નથી? અચેતન છે, વિકારી છે, પરતંત્ર છે. ઇન્દ્રિયો કેમ આત્મા નથી? તો કે કરણાની કુઠારવત. ઇન્દ્રિય કરણ છે, સાધન છે. જેવી રીતે લાકડું ફાડવા માટે આ કુહાડી સાધનો હોય તેવી રીતે જોવા માટે, સાંભળવા માટે, આ બધી ક્રિયાઓ માટે, તેથી ઇન્દ્રિયો સાધન છે. હવે સાધન ક્યારે પણ ચેતન ના હોય. કુહાડી જે સાધન છે કઠિયારો ચેતન હોય. કોઈ ચેતન વ્યક્તિ હોય એ સાધનનો ઉપયોગ કરે તો ઇન્દ્રિયો પણ સાધન છે. માટે બીજું કોઈ ચેતન હોવું જોઈએ જે આ ઇન્દ્રિયનો ઉપયોગ કરતો હોવું જોઈએ. એ આત્મા હોય, ઇન્દ્રિયો ના હોય. તો પણ શાસ્ત્રમાં કહ્યું ને કે ઇન્દ્રિયો વિવાદ થયો, એ ભેગી મળીને પ્રજાપતિ પાસે ગઈ. તો કે નહીં, એ પણ મુખ્ય અર્થમાં કહેવામાં નથી આવ્યું. એ તો માત્ર આ પ્રાણ જે છે એની ઉપાસના માટેનો અર્થવાદ છે. બધા આ કાર્યકારણ સંઘાતમાં પ્રાણ સૌથી શ્રેષ્ઠ છે અને પ્રાણ જ્યેષ્ઠ છે. એ પુરવાર કરવા માટે એ પ્રકારના સંવાદની કલ્પના કરવામાં આવી છે, અર્થવાદ. અને કદાચ તમે એમ કહેતા હો કે ઇન્દ્રિયો વાસ્તવમાં ગઈ, તો ઇન્દ્રિયો એટલે કે એના અધિષ્ઠાન દેવતા એમ સમજવાનું, આ ઇન્દ્રિયો નહીં. એને કહ્યું કે ઇન્દ્રિયો ચેતન એટલા માટે પણ છે કે પોતાના વિષયને પ્રકાશિત કરે છે. જે પ્રકાશિત કરે તો ચેતન હોય છે, એવો નિયમ નથી. આ દીવો જેવો જળ હોવા છતાં પણ પોતાના વિષયને પ્રકાશિત કરે છે. અંતેથી એ ચેતન પુરવાર ન થાય, તે માત્ર પોતાના વિષયને પ્રકાશિત કરવાને કારણે ઇન્દ્રિયો ચેતન જેવું પુરવાર ન થાય. કારણ કે એ પ્રકાશ ઇન્દ્રિયો પોતાનો તો બરાબર છે. આ બલ્બ પણ છે એ બધું આ રૂમને પ્રકાશિત કરતો હોય, પણ બલ્બનો પ્રકાશ છે કે પોતાને કારણે નથી, વિષયને કારણે છે. તેમ ઇન્દ્રિયો પણ જેમ ચક્ષુ જે છે રૂપ રંગને પ્રકાશિત કરતા હોય, કે આ કાન છે શબ્દને પ્રકાશિત કરતા હોય, પણ તેથી એ પ્રકાશિત કરવાના કારણે
આ ઇન્દ્રિયો સ્વયં પ્રકાશ એવું નક્કી ના થાય, બીજા કોઈના ઉછીને લેતા પ્રકાશની અંદર પણ ઇન્દ્રિયો આ પ્રકારનું કાર્ય કરી શકે. જેવી રીતે ચૈતન્ય પાસેથી ઉછીના લેતા પ્રકાશની અંદર આ બલ્બ જેમ પ્રકાશિત કરે તેવી રીતે ચૈતન્યના ઉછીના લેતા પ્રકાશથી ઇન્દ્રિયો વિષયને પ્રકાશિત કરે. તેથી ઇન્દ્રિયો પ્રકાશિત કરે તેના કારણે ચેતન છે એવું પુરવાર થતું નથી. એટલે 122 પાના પર આગળ જાય છે. તો ઇન્દ્રિયો આત્માનો કોણ આત્મા છે? હવે પોતાનો અભિપ્રાય રજૂ કરે છે. ઇન્દ્રિયાણામ ચેષ્ટયિતા પ્રાણોયમ પંચવૃત્તિકઃ સર્વાવસ્થા સ્વવસ્થાવાન સોયમાત્મત્વમર્હતિ. અહં ક્ષુધાવાં તૃષ્ણાવાન ઇત્યાદ્યનુભવાદપી શ્રુત્યાન્યોતર આત્મા પ્રાણમ ઇતિર્યતે યસ્માત શ્રુત્યાંતરોંતર આત્મા પ્રાણમ તસ્માત પ્રાણસ્યાત્મત્વં યુક્તં નો કર્ણસંજ્ઞાનાં ક્વાપી. તસ્માત પ્રાણસ્યાત્મત્વં યુક્તં નો કર્ણસંજ્ઞાનાં ક્વાપી. ઇન્દ્રિયાણામ ચેષ્ટયિતા. તમે કહો છો કે ભાઈ ઇન્દ્રિયો ચેતન છે, ઇન્દ્રિયો આ દેહને ખેંચી જાય છે. દેહ તો અચેતન છે, પણ આ દેહને ખેંચનાર ઇન્દ્રિયો ચેતન છે. તો કે જો ભાઈ આ ઇન્દ્રિયો દેહને ખેંચી દે બરોબર છે, પણ ઇન્દ્રિયો પોતાની શક્તિથી દેહને ખેંચે છે કે ઇન્દ્રિયો ખેંચવાની શક્તિ બીજેથી પ્રાપ્ત કરે છે? ઇન્દ્રિયોમાં ચેતનતા છે એની પોતાની છે કે ચેતનતા અન્યત્રથી પ્રાપ્ત કરે? તો કે ઇન્દ્રિયાણામ ચેષ્ટયિતા પ્રાણ. આ પ્રાણ છે ઇન્દ્રિયોની ચેષ્ટયિતા, ઇન્દ્રિયોને ચેષ્ટા પ્રદાન કરનાર છે. ચેષ્ટયિતા ચેષ્ટા પ્રદાન કરનાર. સ્વયં ટૂંકમાં આ પગ છે એની જાતે કઈ હાલતો ચાલતો નથી. એ તો પ્રાણ જે છે એને શક્તિ પ્રદાન કરે ત્યારે પગ ચાલી શકે. જો પગમાં પ્રાણ ના હોય તો પતી ગયું કામ. એટલે પક્ષઘાત કે કંઈ થયું હોય તો આ પ્રાણ જે છે એની હાજરી પગમાં ના હોય તો પગમાં રહેલો પ્રાણ છે એ બિચારો નિષ્પ્રાણ થઈ જાય. તો પગ જો સ્વયં ચાલતા હોય તો ચાલી શકવા જોઈએ ને, પણ નથી ચાલતા. હાથ સ્વયં નથી ચાલતા, કોઈ ઇન્દ્રિય સ્વયં ના ચાલે. એમને ચલાવનાર બીજો છે, પ્રાણ છે. એટલે ટૂંકમાં આ પ્રાણ જે છે એ આત્મા કેવડાવ યોગ્ય છે, કારણ કે ઇન્દ્રિયોનો પણ ચાલક છે, ચેષ્ટિતા છે, ચેષ્ટા પ્રદાન કરનાર છે, શક્તિ પ્રદાન કરનાર છે. એટલા જ માટે ઇન્દ્રિયોને ગૌણ અર્થમાં પ્રાણ કહેવામાં આવે છે. મુખ્ય અર્થમાં તો પ્રાણ જ પ્રાણ છે. પંચવૃત્તિક. આ પંચવૃત્તિ 5 પ્રકારની પ્રવૃત્તિ કરનાર પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. આ 5 પ્રકારની ક્રિયાઓ કરનાર આપણા દેહની અંદર ભિન્ન ભિન્ન ક્રિયાઓ છે કરનાર પ્રાણ છે. તો એ જ વાસ્તવમાં ચેષ્ટા પ્રદાન કરનાર છે. ન હોય તો દેહમાં કોઈ ક્રિયા થાય નહીં. બધી ક્રિયાશક્તિ ક્યાં છે? પ્રાણમાં છે. તેથી એ જ મુખ્યત્વમાં પ્રાણ છે. શાસ્ત્રમાં ઇન્દ્રિયોને પણ પ્રાણ કહેવામાં આવે છે, પરંતુ ગૌણ અર્થમાં. એટલે પ્રાણાયામ પંચવૃત્તિક. આ 5 વૃત્તિ ધરાવનાર પ્રાણ છે એ જ ઇન્દ્રિયો ચેષ્ટિતા છે. માટે ઇન્દ્રિયો આત્મા કહેવા યોગ્ય નથી. બીજી દલીલો આપણે કરેલી, પણ અહીંયા એ બધી બહુ સરળ દલીલો છે. બીજી બધી ઘણી બધી ગૂંચવાડા ભરેલી દલીલોમાં કરે. હવે તો કહ્યું ને કે ઇન્દ્રિયો આત્મા, તો કેટલી ઇન્દ્રિયો આત્મા છે?
બધી ઇન્દ્રિયો ભેગી મળીને આત્મા છે કે દરેક આત્મા છે, તો દરેક 10 આત્મા છે તો 10 આત્મા હોઈ ના શકે, કારણ કે એમનો અભિપ્રાય એક સરખો ના હોય તો આ દેહ ક્યારે ચાલી ના શકે. આ 10 મળીને જો હોય ઇન્દ્રિયો તો 10 એટલે ભેગી મળેલી, એ તો સંઘાત કહેવાય. સંઘાત છે જે અનેક બધા અવયવોનો બનેલો હોય એ ક્યારેય ચેતન હોય જ નહીં, એ જળ હોય. તો ભાઈ આ ઇન્દ્રિય જે સંઘાત છે ને, જેમ આપણું આ ઘર છે કે મોટર ગાડી છે, અનેક બધા અવયવોને બનેલી હોય, એનો અર્થ છે કે અવયવોને ભેગા કરનાર કોઈક બીજો છે. તો એ ઇન્દ્રિયો અનેક છે, એનો સંઘાત બધી ઇન્દ્રિયો ભેગી મળીને આત્મા કહેવાતી હોય તો આત્મા કેવો છે? અનેક અવયવોનો બનેલો છે. જે અનેક અવયવોને બનેલી વસ્તુ હોય એ તો હંમેશા કોઈ કે રચેલી હોય, એક કાર્ય હોય, ઉત્પન્ન થયેલી હોય, કોઈ ચેતને એને પોતાના હેતુ માટે રચેલી હોય, અને માળ પણ ઇન્દ્રિયોનો સમૂહ પણ આત્મા વગેરે વગેરે. આમ કરે ને આવી બધી દલીલો પણ એવું કહેવાની બહુ જરૂરત નથી. આ બધા સરળ સરળ દલીલો દ્વારા આપણે બહુ સુંદર રીતે ધીમે ધીમે ધીમે, જો ભાઈ આ શરીર આ દેહ આત્મા નથી એમ નથી કહેતા, પણ દેહ જે આત્મા છે એનો પ્રશ્ન છે કે ઇન્દ્રિયો જ આત્મા છે, પ્રાણ જ આત્મા છે. આ બધા ગૌણ અર્થમાં આત્મા ખરા, પરંતુ એમને આત્મા પણ પ્રાપ્ત મુખ્ય આત્માને કારણે. તો જેને કારણે આ બધા આત્મા કહેવાય છે એ કોણ છે? એ મુખ્ય આત્મા છે. એનું અન્વેષણ ચાલી રહ્યું છે. સર્વાવસ્થાસુ અવસ્થાવાન, બધી અવસ્થાની અંદર આ પ્રાણની અવસ્થા છે. જોવાય જાગ્રતમાં પણ પ્રાણ કેવો છે? હાજર છે. સ્વપ્નમાં પણ પ્રાણ હાજર છે. સુષુપ્તિમાં પણ પ્રાણ હાજર છે. તમારી ઇન્દ્રિયો ઊંઘી ગઈ હોય છે સુષુપ્તિમાં, બીજું પણ એ છે. સુષુપ્તિમાં ઇન્દ્રિયો ઊંઘી ગઈ છે. એ આત્મા તો કદાચ ઊંઘે નહીં, ચેતન ક્યારે પણ ઊંઘે નહીં, ચેતન હંમેશા જાગ્રત હોવો જોઈએ. ઇન્દ્રિયો તો સુષુપ્તિમાં જાગ્રત હોતી નથી, પણ કોણ જાગ્રત છે? પ્રાણ જાગ્રત છે. આ બધી અવસ્થામાં જે જાગ્રત હોય એને જ આત્મા કહેવાય ને. અને તેથી બીજું ઘણું પણ કહેતા હોય છે કે આ પ્રાણ દેહની પસાર ઇન્દ્રિય જતી રહે તો કઈ નથી થતું. એટલા માટે તો ત્યાં ઉપનિષદની અંદર આ વિવાદમાં દેખાડવામાં આવ્યું, આંખો કે હું બધામાં શ્રેષ્ઠ છું, કાન કે હું બધામાં શ્રેષ્ઠ છું, વાણી કે હું બધામાં શ્રેષ્ઠ છું, મન કે હું બધામાં શ્રેષ્ઠ છું. દેખાડી આપો મારા વગર તમને કેમ ચાલે છે? એમ કરીને આ વાણી છે ને વિદાય લઈ લીધી 1 વર્ષ માટે. એને મારા વગર દેહ ચાલશે જ નહીં. વર્ષ પછી આવે તો ચાલતું હતું બધું, તો મારા વગર ચાલ્યું હતું કે કોઈ મૂગો માણસ જેવું ચલાવ્યું, તમે ચલાવ્યું. આંખો જતી રહી 1 વર્ષ, પાછી આવી. કોઈ આંધળો માણસ ચલાવે એમ ચલાવ્યું, કોઈ બહેરો ચલાવે એમ ચલાવ્યું. મન જતો રહ્યું તોય ચાલ્યું. કે જે કોઈ ગાળો માણસ મતલબ તો જેનો વિકાસ નથી થયો એવો માણસ ચાલે જેવી રીતે. એટલે મંદ બુદ્ધિનો જે માણસ મનુષ્ય હોય એને તમે ચાલ્યા દે. આ બધાએ ગયા અને છતાં પણ આ દેહનું આ બધું ચાલ્યું તંત્ર. પ્રાણ જયારે જવાનો પ્રારંભ કર્યો, જો પ્રાણ આમ નીકળવાની તૈયારી કરે, આ બધી ઇન્દ્રિયો છે ને પોતાના સ્થાનમાંથી બિચારે હટવા માંડે. પેલો ઘોડો હોય તોફાની, એને તો બાંધ્યો હોય ખૂંટા સાથે, અને આમ ખૂંટા ખેંચી નાખે જેવી રીતે, તેમાં પ્રાણ જેવા જવાની તૈયારી કરવા લાગ્યો. આ બધી ઇન્દ્રિયો જાણે કે પોતાના ખૂંટામાંથી ખેંચાતી ના, એટલે કે ઉભા રહો ભાઈ, એ પ્રાણ દેવતા તમે જશો નહીં, તમે જાઓ તમે રહી જ ના શકીએ, માટે તમે રહો અહીંયા, અને તમે જ્યેષ્ઠ છો, તમે શ્રેષ્ઠ છો એમ કરીને ઇન્દ્રિયો પ્રાણની સ્તુતિ કરી વગેરે. આ બધા દ્વારા પણ સિદ્ધ કરવામાં આવ્યું કે ઇન્દ્રિયોમાં જે કઈ શક્તિ છે એ બધી ચેષ્ટા છે, બધી પ્રાણને કારણે છે. અને આ પ્રાણ તો 3 અવસ્થામાં છે. સર્વાસુ અવસ્થાસુ અવસ્થાવાન. બીજા બધા બુદ્ધિ નથી હોતી ને કોઈ હોતું નથી, પ્રાણ જ હોય છે. બાકી બધા ઊંઘી ગયા હોય છે. અને માટે આ પ્રાણ જે છે એ જ ખરેખર તો આત્મા કહેવા લાયક છે. સ્વયં આત્મત્વમ અર્હતિ. અર્હત એટલે એ જ લાયક છે. આ પ્રાણ જ વાસ્તવમાં આત્મા કહેવાના લાયક છે. આ યુક્તિ રજૂ કરી. અનુભવ શું કે છે? અહમ સુધાવાન તૃષ્ણાવાન ઇત્યાદિ અનુભવાદપી. હું પ્રાણ છું. કેમ પ્રાણ છું? હું ભૂખ્યો છું, તરસ્યો છું. આ ભૂખ તરસ કોના ધર્મ છે?
પ્રાણના ધર્મ છે. શરીરના ધર્મ ભૂખ તરસ પ્રાણના ધર્મ છે. શરીર બધું હોય પણ પ્રાણ ના ચાલે તો ભૂખ લાગે જ નહીં. પ્રાણ જેમને મંદ પડતો જાય ભૂખ જતી જાય. તેવી રીતે આ ભૂખ્યો છું, આ બધી વસ્તુઓ માથું દુખીને ફલાણો થયો બધો પ્રાણના જ ધર્મ છે. એટલે આ બધા અનુભવ છે કે હું કોણ છું? પ્રાણ છું. જયારે કોઈ માણસ જાહેર કરે હું ભૂખ્યો છું ત્યારે શું જાહેર કરી રહ્યો છે? હું પ્રાણ. કારણ કે ભૂખ એ પ્રાણનો ધર્મ છે. હું તરસ્યો છું, પ્રાણનો ધર્મ છે. આવો અનુભવ છે એ જ બતાવે છે કે અનુભવથી પણ આ બતાવે છે કે પ્રાણ આત્મા છે. યુક્તિથી બતાવ્યું કે આ ભાઈ ઇન્દ્રિયોનો ચેષ્ટિતા પ્રાણ છે. આત્મા કોને કહેવાય? બધી અવસ્થામાં હાજર હોય તેને. આ પ્રાણ બધી અવસ્થામાં હાજર છે. આત્મા કોને કહેવાય? જે ચેતનતા પ્રદાન કરે તે. આ પ્રાણ કેવો છે? બધાને ચેતનતા પ્રદાન કરે, ચેષ્ટા પ્રદાન કરનાર. અનુભવ હું ભૂખ્યો છું, તરસ્યો છું. અને શ્રુતિ એટલે યુક્તિ, અનુભૂતિ, શ્રુતિ. શ્રુત્યા અન્યોંતરાત્મા પ્રાણમયથી ઈર્યતે યસ્માત તસ્માદ્વા એતસ્માત અન્નરસમયાત અન્યોંતરાત્મા પ્રાણમય. એ તો અડધે અટકે છે આ લોકો. ટૂંકમાં તૈત્રીય ઉપનિષદ કહેવામાં આવ્યું કે અન્નરસમય આત્મા કરતા આ પ્રાણમય છે, અન્ય છે, આંતરિક છે. અંતરિક શુદ્ધ અન્યોંતરાત્મા ઈર્યતે. આ પ્રકારે શુદ્ધિ વડે કહેવાય છે કે આત્મા અન્યોંતરાત્મા પ્રાણમય. આ તમારા દેહ કરતા અન્નરસમયાદ અન્ય અંતર. દેહ કરતા અન્ય અને દેહ કરતા આંતરિક. ટૂંકમાં દેહને જે વાસ્તવમાં ચેતનતા પ્રદાન કરનાર, જીવંતતા પ્રદાન કરનાર જે છે, જો દેહને આત્મા તમે કહેતા હો તો દેહનું આત્માનું કોને કારણે છે? દેહ જીવંત છે એટલા માટે. પણ દેહને જીવંતતા પ્રદાન કરનાર કોણ છે? પ્રાણ છે. આ પ્રાણ ચાલી જાય દેહ જીવંત રહેતો નથી. અને માટે આ પ્રાણ જ આત્મા છે. તસ્માત પ્રાણસ્ય આત્મત્વમ યુક્તમ નો કર્ણ સંજ્ઞાનામ ક્વાપી. તસ્માત પ્રાણસ્ય આત્મત્વમ યુક્તમ. માટે આ પ્રાણ વાસ્તવમાં આત્મા હોવાની યોગ્યતા ધરાવે છે. નો કર્ણ સંજ્ઞાનામ ક્વાપી. કર્ણ એવું સંજ્ઞા, કર્ણ એ પ્રકારનું નામ ધારણ કરનારી ઇન્દ્રિયો ક્યારે પણ આત્મા ન હોઈ શકે. આરે આ કોઈ કે કહ્યું, ચાર વાક્ય ગમે તેને કહ્યું, ટૂંકમાં એ કહે છે કે ભાઈ દેહમ પ્રાણ અપી ઇન્દ્રિયાણી અપી ચલામ બુદ્ધિમ ચ શૂન્યમ વિદુઃ. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, બુદ્ધિ. હવે બુદ્ધિને પછી બે વિભાગ કર્યા, મન અને બુદ્ધિ. પ્રાણ નહીં પણ મન આત્મા છે એ પછીનો અભિપ્રાય છે. તો હવે આગળ કહે છે ઇતિ નિશ્ચયમેતસ્ય દૂષયત્યપરો જડઃ ભવત્યાત્મા કથમ પ્રાણઃ વાયુરેવૈષ આંતરઃ બહિર્યાત્યંતરાયાતે ભસ્ત્રિકા વાયુવન્મુઃ નહિતં વાહિતં વા સ્વં અન્યદ્વા વેદ કિંચન જડસ્વભાવશ્ચ પરઃ કર્મયુક્તશ્ચ સર્વદા પ્રાણસ્ય ભાનમ મનસી સ્થિતે સુપ્તે ન દૃશ્યતે. ઇતિ નિશ્ચયમ એતસ્ય દૂષયતિ અપરો જડઃ. ઇતિ એતસ્ય નિશ્ચયમ.
આ પ્રકારનો નિશ્ચય, શું નિશ્ચય? કે પ્રાણ આત્મા છે, એ પ્રકારનો જે આ વાદીનો નિશ્ચય છે. અપરો જડ, વેદાંત બધાને જડ જ કહે. જડ કેમ? કારણ કે જરા આગળ વિચાર કરતા નથી. એક વાક્ય લઈને બસ વળગી પડે ને મંડી પડે, અને અમુક દલીલ લઈને બસ એને મંડી પડે, વળગી પડે. આગળ જોઈએ નહીં કે ભાઈ આ અમે જે નિર્ણય કર્યો છે, નિર્ણયને એની પાછળ મારી પાસે પોતા કારણો છે, મારી પાસે જે કારણો છે ખરેખર યોગ્ય કારણો છે, એવો વિચાર નહીં. એને જડ કહીએ, અલ્પબુદ્ધિનો કહીએ, અવિવેકી કહીએ, જે બસ એક વાર નિર્ણય કરીને વળગી જ રહે. ભાઈ નિર્ણય થાય કે બરોબર છે, વળગી રહેવું જડતા છે. એટલે જડ વળગી જ રહે. આપણે જીવનમાં કેટલી વાર કરતા હોય, એક વાર નિર્ણય કર્યા પછી વળગી જ રહીએ અને પછી આગળ વિચાર જ ના કરીએ, ચલાય જ રાખીએ. 2, 4, 5, 10 ફટકા પડે એટલે પછી કંઈક થાય, પાછું કંઈક વિચારીએ. આવી રીતે અપરો જડ, આ બીજો જડ જે છે એ વળી એનાથી ઓછો જડ છે. એટલે એ શું કહે છે? અને એ તસ્ય નિશ્ચયમ દૂષયતી, આ પ્રાણ આત્મા છે, આ વાદીનો જે નિશ્ચય છે એમાં પેલો દોષ કાઢે છે. ભવત્યાત્મા કથમ પ્રાણ વાયુરેવૈશાંતર. અરે પ્રાણ તમે આત્મા કઈ રીતે કહી શકો? એ તો ખરેખર તો આ વાયુ જે છે, અંદર ચાલનારો વાયુ છે, તમે આત્મા કેવી રીતે કહી શકો? બહિર્યાતી અંતરાયાતી, બહાર નીકળે છે, અંદર જાય છે. આ અંદર બહાર જે સમાન સતત આ પ્રકારની ગતિ કરનાર આત્મા કેમ કહેવાય? ભસ્ત્રિકા વાયુવત. ભસ્ત્રિકા એટલે પેલી ધમણ. તો ધમણ દબાવો, વાયુ બહાર નીકળે, છોડો અંદર જાય. તો ફેફસા શું છે? ધમણ જેવા છે. તેથી સંકોચાય, બહાર નીકળે, ફૂલે, અંદર જાય. તો ધમણમાં અને આ વાયુમાં, ધમણની અંદર જે હવા છે તે અને આ વાયુ જે ફેર શું છે? સરખું જ છે. જેમ ધમણની હવા અંદર બહાર જાય તે રીતે આ તમારો પ્રાણ પણ અંદર બહાર ગયા જ કરે છે. તો પેલા તમે આત્મા કહેશો, ધમણમાં એને આત્મા કેવી રીતે કહેવાય? એ તો આ તો માત્ર ધમણનો પેલો વાયુ છે, તમે જેને પ્રાણ કહો છો એ વાયુથી વધારે કશું નથી. ખાલી શરીરમાં અવર એટલે મને પ્રાણ તમે કહ્યો બરાબર છે. અને વાયુમાં પેલો પ્રાણવાયુ છે, ઓક્સિજન છે. પ્રાણ હોવાને કારણે આ દેહની અંદર પ્રાણવાયુ પ્રદાન કરે છે. એમ કરીને દેહને જીવંતતા પ્રદાન કરે છે ખરું, પરંતુ એ આત્મા એ તો ઘણી વસ્તુઓ છે. ખોરાક તમે ખાઓ ત્યારે પણ તમને જીવંતતા પ્રદાન કરે, એટલે કે આત્મા ઓછો બની ગયો. તો પાણી પીવું એ પણ તમારા શરીરને પોષણ પ્રદાન કરે, અન્ન લો એ પણ પોષણ પ્રદાન કરતું હોય, તેમાં વાયુ લે પણ શરીરને જરૂર છે. પણ એને કારણે એને આત્મા ના કહી શકાય. આ જ વાયુ કયું છે? જળ છે. જેવી રીતે પેલો ધમણનો વાયુ જળ છે, તેમાં પ્રાણ પણ જળ છે. એવું છે ને, આ ધમણ સ્વતંત્ર નથી. ધમણ તો કોઈ દબાવે તો બહાર નીકળે, છોડે તો અંદર જાય. તો જે અંદર બહાર જનારો સ્વતંત્ર ના હોય. સ્વતંત્ર હોય તો કોઈ દાડો કે હું તો નહીં જાઉં બહાર. સ્વતંત્ર કોને કહેવાય? જેને પોતાની ગતિ હોય. ધમણની અંદર બહાર જનાર વાયુને પોતાની કોઈ સ્વતંત્રતા નથી. કોઈ બીજો ચાલક છે એને જેમ દબાવે એમ પેલો દબાવે. એવી રીતે આ પણ પ્રાણ અંદર બહાર જનારો છે, મળે સ્વતંત્ર નથી. સ્વતંત્ર જે વસ્તુ સતત યંત્રની જેમ ચાલતું હોય એને સ્વતંત્ર હોય નહીં. આ પંખો સ્વતંત્ર નથી. તો ચાપ દબાવે પંખો ફરવા માંડે. સ્વતંત્ર તો કે ભાઈ મારે જયારે ધીમે ચાલુ છે, જલ્દી ના ચલાવીશ એમ કે આપણે ફટફટ ફેરવી નાખીએ અને 5 પર લાવીને ધમધમાટ કરવા માંડી. એવું કે નહીં ભાઈ હું થાકી ગયો છું આજે. જો પંખો ચેતન હોય, સ્વતંત્ર હોત તો પોતાનો અભિપ્રાય રજૂ કરત, પણ આપણે ચલાવીએ એમ પંખો ચાલે છે. એવી રીતે પેલો ધમણનો વાયુ કોઈ ચલાવે છે ત્યારે ચાલે છે. આ પણ એવો જ છે. માટે આ વાયુ કેવું છે? જળ છે, પરતંત્ર છે. બીજું, ચેતન કોને કહેવાય? જે પોતાને પણ જાણતો હોય, અન્ય સર્વને જાણતો હોય, એને ચેતન કહેવાય.
જડ કોને કહેવાય? જે પોતાને પણ ન જાણે, અન્યને પણ ના જાણે. તો વાયુ કેવો છે? જડ છે. ન હિતમ વા હેતમ વા અહિતમ વા સ્વમ અન્યદ્વા વેદ કિંચન. આ વાયુ કશું જાણતો નથી, પોતાને જાણતો નથી અને બીજા કશાયને જાણતો નથી. એટલે વિવેક ચૂડામણી બીજી બધે કહે, તમે કહો છો આ વાયુ તો ત્રણેય અવસ્થામાં તો હાજર છે ને. સૃષ્ટિમાં વાયુ તો પ્રાણ તો જાગ્રત છે ને. એ આત્મા તો ખબર પડ્યો જ ને. ચોર આવીને લઈ ગયો ને કશું બોલ્યો નહીં. આ તો ટૂંકમાં માણસ સુઈ ગયો હોય ને એનામાંથી બધું કાઢી લે ને તો એને કઈ આ વાયુ જાગ્રત છે. આત્મા હોત ચેતન તો ખબર પડ્યો જ ને. કઈ ખબર પડતી નથી. એનો શું થયો? આ વાયુ આ પ્રાણ તો જળ છે. હિતમ વા હિતમ વા, પોતાનું હિત શેમાં છે અહિત શેમાં છે કઈ ખબર નથી પડતી ને. આ પ્રાણ જે તમે કહો છો કે પ્રાણ છે એ બધી ઇન્દ્રિયો ચેષ્ટા પ્રદાન કરનાર છે. તો એ તો આવી જાય એક મુક્કો મરાવી હાથ પાસે, ખબર નથી મુક્કોમાં શું થશે. ટૂંકમાં આમ એક લાત લગાવડાવી દે. એ કોણ? પ્રાણ લગાવડાવે ને. આ પ્રાણ બધી ઇન્દ્રિયો ચેષ્ટા છે. એટલે પગ જયારે એક લાત મારે તો મરાવડા તો પ્રાણ જ છે ને. જો પ્રાણમાં અક્કલ હોત કે લાત મારવાના કારણે શું થવાનું છે તો ના મરાવડાવી હોત ને. પણ હિત અહિત જાણતો નથી. આ કામ કરવાથી પોતાનો હિત થશે એવું જાણતો હોય તેવું ના કરે. આત્મા કોને કહેવાય? જે જાણતો હોય પોતાનું હિત શેમાં છે અહિત શેમાં છે, જાણનારને ચેતનના આત્મા કહેવાય. એવું કશું જ આ ચેતનતા આ પ્રાણમાં નથી. ન હિતમ વા અહિતમ વા, પોતાનું હિત શેમાં છે અહિત શેનાથી થશે આ કશું પ્રાણ જાણતો લાગતો નથી. સ્વમ વા અન્યદ્વા વેદ કિંચન, એ પોતાને જાણતો નથી અને બીજા કશાને જાણતો નથી. મેં કહ્યું પ્રમાણે બીજા કશાને જાણતો હતો સુષુપ્તિની અંદર જે બધું બને તો સારું થઈ જાય. આપણને સારું ખરાબ મને ખબર નથી. આપણે ઊંઘી ગયા અંદર જાત જાતની વસ્તુ બને પછી આપણે લાગે ને કે ભાઈ આ તો ઊંઘી ગયો મને ખબર ના પડે. આ પ્રાણ જાગતો છે અને બધી ખબર હોત તો બધું જાણતો. સવારમાં બધું મને કે સ્વામીજી ગઈકાલે રાતે આટલું બન્યું, કઈ થતું નથી. એ તો પેલા ફોન કર્યો સ્વામી ચોર આવ્યા ફોનની ઘંટડી વગેરે રાતમાં જાગી ગયો. આ પ્રાણ તો જાગતો જ તો, એને કઈ ખબર નહોતી. બહાર ધડાધડ ચાલતી હોય અને કઈ સંભળાતું નથી, મને કહેતો નથી. એ તો પછી બીજા કોઈ કહ્યું ત્યારે ખબર પડી કે શું શું ચાલે છે બધું. એટલે જડ સ્વભાવ, આ પ્રાણ કેવો છે? જડ સ્વભાવ છે, અચળ અચેતન છે, એનામાં ચેતનતા નથી. ચપલ, આત્મા કેવો છે? સ્થિર હોય, નિર્વિકાર હોય. આ કેવો છે? ગતિમાન છે, ચપળ છે, સતત ગતિશીલ છે. વાતીતિ વાયુ, આમ વાયુ ચલન સ્વભાવ જ છે. આ પ્રાણ વાયુ છે, ચલન સ્વભાવ છે. કર્મયુક્ત સર્વદા, કોઈ દાડોએ પણ એમ ઠરીને બેસતો નથી. આ પ્રાણ કેવો છે? કર્મયુક્ત હે, સતત કઈ ને કઈ કર્મ કર્યા જ કરતો હોય છે. એવું છે ને કે ચેતન માણસ આખો દાડો કામ ના કરે. કામ કર્યા પછી પોતે થોડો વિશ્રામ પણ લે. ખરું કે નહીં? જે માણસ વિચારતો હોય, ચેતન હોય, એ આખો દાડો કામ ના કરે તો હોય વિશ્રામ તો લે ને. આ તો વિશ્રામ લેતો જ નથી. એનો અર્થ એ થયો કે સ્વતંત્ર ચેતન પણ નથી, કોઈ એને ચલાવનારું છે. એટલે કે છે જડ સ્વભાવ ચપલ કર્મયુક્ત સર્વદા, હંમેશા હંમેશા સક્રિય હોય છે. અને આ બધા કારણોથી અમે કહે છે કે પ્રાણ આત્મા નથી. અને તમે કહો છો કે પ્રાણ બધી અવસ્થામાં છે, એ નક્કી કોણ કરે છે? આપણું મન નક્કી કરે છે. પ્રાણ કદાચ ચઢ્યા તો કોણ છે? મન છે. પ્રાણને પણ આદેશ આપનાર કોણ છે? મન છે. આત્મા કેવો છે? સર્વ નિયામક છે. અંતરતમ, આત્મા માટે જે સર્વથી શ્રેષ્ઠ હોય, સર્વથી સૂક્ષ્મ હોય, અંતરતમ હોય, નિયામક હોય ને આત્મા કહેવાય. એ રીતે ઇન્દ્રિયોના આત્મા કે ઇન્દ્રિયો દેહની નિયામક છે, દેહની અંતર છે, દેહથી સૂક્ષ્મ છે. એટલે કે નામ પ્રાણ તો છે, ઇન્દ્રિયથી સૂક્ષ્મ છે, ઇન્દ્રિયો નિયામક છે, ઇન્દ્રિય અંતર છે.
તો કે નહીં, આ પ્રાણ કરતા પણ એનો પણ નિયામક કોણ છે? મન છે. એની અંદર કોણ છે? મન. સૂક્ષ્મ કોણ છે? મન. એટલે કહે છે કે મનસ્તુ સર્વમ જાનાત નહીં, પ્રાણસ્ય ભાનમ મનસી સ્થિતે સુપ્તેન દૃશ્યતે. આ પ્રાણનો હોવા પણ કોણ જાણે છે? મન જાણે છે. મનસી સ્થિતે, મન જયારે હોય, ટૂંકમાં મન જયારે કાર્યશીલ હોય ત્યારે પ્રાણના હોવાનું ભાન થાય છે. સુપ્તેન દૃશ્યતે, સુષુપ્તિમાં મન જયારે સુઈ ગયું હોય છે ત્યારે આ પ્રાણનું ભાન થતું નથી. જો પ્રાણ ચેતન હોત ને તેને કોઈના ભાનની જરૂર ના પડે. ચેતન કોને કહેવાય? જેને પોતાનું ભાન છે અને બધાનું ભાન છે. એટલે જો પ્રાણ આત્મા હોત તો ચેતન હોત તો એને પોતાનું ભાન હોડે મનની જરૂર ના પડી હોત. આ તો પ્રાણનું ભાન ક્યારે હોય છે? મન હોય ત્યારે જ હોય છે. નથી થયું કે પોતાના ભાન હોવા માટે પ્રાણ સ્વતંત્ર નથી, અને માટે પ્રાણ આત્મા નથી. ત્યારે કોણ આત્મા છે? હવે આ વાદી કહે છે મન આત્મા છે. તો જો પછીના શ્લોકોમાં કહે છે મનસ્તુ સર્વમ જાનાતિ સર્વવેદન કારણમ યત તસ્માન મન એવાત્મા પ્રાણસ્તુ ન કદાચન. મનસ્સુ સર્વમ જાનાતિ, આત્મા કેવો છે? ચેતન છે, બધું જાણનાર છે. કોણ જાણે? મન જાણનાર છે. મન સર્વમ જાનાતિ સર્વવેદન કારણમ, ટૂંકમાં બધા જ્ઞાનનું કારણ કયું છે? મન છે. વાત સાચી જ છે. આપણી જ્ઞાનેન્દ્રિય દ્વારા આપણને વિષયનું જ્ઞાન થાય એ પહેલા કોની પાસે જાય? મન પાસે જાય. ઇન્દ્રિયો માહિતી રજૂ કરે, કોને પ્રાપ્ત થાય? મનને પ્રાપ્ત થાય. આમ ઇન્દ્રિયો અનેક છે, વિષયો પણ અનેક છે, પરંતુ એ પ્રત્યેક ઇન્દ્રિય પાછળ મન કેટલું? એક જ છે. મન અનેક નથી. અને માટે પેલાને પૂછ્યું ને, એટલે તે સાંભળ્યું કે ના સાંભળ્યું? તો કે નહીં ભાઈ, ના સાંભળ્યું. ન શ્રૌષમ અન્યત્ર મનઃભુવમ ના શ્રૌષમ. મારું મન બીજે હતું, એટલા ઢોલ નગારા પણ મને સંભળાયા નહીં. અન્યત્ર મનઃભુવમ ના દૃષ્ટમ, મને તો બીજું મારું મન બીજે હતું, મને કશું દેખાયું નહીં. આમ આ મન એક છે, ઇન્દ્રિયો અનેક છે. બધાને કહે છે કે મનસ્સુ સર્વમ જાનાતિ. આ પ્રત્યેક ઇન્દ્રિય માત્ર પોતાના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરે, જ્યારે મન જે છે એ બધા વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરનારો છે. સર્વવેદન કારણ, જે કંઈ જ્ઞાન આપણને ઇન્દ્રિયો દ્વારા જગતના વિષયનું થાય છે એ બધાનું કારણ કોણ છે? મન છે. યત તસ્માત મન એવા આત્મા પ્રાણસ્તુ ન કદાચન. એ માટે મન આત્મા છે, પ્રાણ ક્યારે આત્મા ન હોઈ શકે. એટલે પ્રાણ આત્મા નથી. પ્રાણ આત્માનું ખંડન કર્યું આત્મત્વનું, મનનો સિદ્ધ કરે છે. આગળ કહે છે સંકલ્પવાનહમ ચિંતા વાનહમ ચ વિકલ્પવાન ઇત્યાદ્યનુભવાદન્યઃ અંતરા અંતર આત્મા મનોમયઃ ઇત્યાદિ શ્રુતિ સદ્ભાવાત યુક્તા મનસ આત્મતા ઇતિ નિશ્ચયમેતસ્ય દૂષયત્યપરો જડઃ. તો યુક્તિથી નક્કી કરવામાં આવ્યું કે મન આત્મા છે, કારણ કે બધું જ્ઞાન મનને થાય છે. સર્વવેદન કારણમ. પછી અનુભવ સંકલ્પવાનહમ વિકલ્પવાનહમ ચિંતાવાનહમ. હું મને ઓળખાવું ત્યારે કેવું ઓળખાણું છું? હું સંકલ્પ કરનારો છું, વિચાર કરનારો છું, વિકલ્પ કરનારો છું, ચિંતા કરનારો છું, સંશય કરનારો છું. આવી રીતે મારી રીતે ઓળખાવું છું.
માટે એ પણ બતાવે છે કે આ મન આત્મા છે. ઇત્યાદિ અનુભવાત, આ યુક્તિ કઈ? અનુભવ કયો. શ્રુતિ અન્યોંતરાત્મા મનોમય ઇત્યાદિ શ્રુતિ સદભાવાત તસ્માદ વા એતસ્માત પ્રાણમયાત અન્યોંતરાત્મા મનોમય. તો ઉપનિષદ કહે કે આ પ્રાણમય કરતા અન્ય, એના કરતા અંતર મનોમય છે. મળી આત્મા હોવું જોઈએ. યુક્તા મનસ આત્મતા, આ યુક્તિ, અનુભવ અને શ્રુતિ આ બધાના બળમાં કહે છે કે આ મનનું આત્મા પણ યોગ્ય છે. ઇતિ નિશ્ચયમ એતસ્ય, આ બીજો જળ છે એનો આ પ્રકારનો નિશ્ચય છે. પેલો અપરો જળ, આ પ્રાણ વાળો, એનાથી બીજો જળ છે એનો આ નિશ્ચય છે કે મન આત્મા છે. એતસ્ય નિશ્ચયમ અપરો જળ દૂષેધી, વળી આ જે મન આત્મા છે એ નિશ્ચયમાં કશું દૂષણ કરે છે, એનું ખંડન કરે છે. બીજો જળ એ શું કહે છે? મન બુદ્ધિ આત્મા છે. આ પ્રકારે દલીલો ચાલે છે. આપણે આગળના ક્લાસમાં ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હર હર શંકર સાંબ સદા શિવ ઈશા મહેશા. હર હર શંકર સાંબ સદા શિવ ઈશા મહેશા. હર હર શંકર કલાધર ઈશા મહેશા. તાંડવ પ્રિય હર ચંદ્ર કલાધર ઈશા મહેશા. અંબા સુતલંબોદર વંદિત ઈશા મહેશા. શૃંગ નિવાસિત ઈશા પરેશા. તુંગ હિમાચલ શૃંગ નિવાસિત ઈશા પરેશા. હર હર શંકર સાંબ સદા શિવ ઈશા મહેશા. શંકર સાંબ સદા શિવ ઈશા મહેશા. હર હર શંકર સાંબ સદા શિવ ઈશા મહેશા. તાંડવ પ્રિય હર ચંદ્ર કલાધર ઈશા
ईशा महेशा तांडव प्रिय हर चंद्र कलाधर ईशा महेशा अम्बासुतलंबोदर वंदित ईशा महेशा अम्बासुतलंबोदर वंदित ईशा महेशा तुंग हिमाचल शृंग निवासित ईशा परेशा तुंग हिमाचल शृंग निवासित ईशा परेशा हर हर शंकर सांब सदा शिव ईशा महेशा हर हर शंकर सांब सदा शिव ईशा महेशा ईशा महेशा ईशा महेशा जगदीशा महेशा जगदीशा महेशा जगदीशा महेशा जगदीशा महेशा त्रैलोक्य सुन्दरी देवी परमेश्वरी
आदिशङ्करि श्रीभुवन